નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર ઇસ્કોન મંદિર આયોજિત આજવારોડ પંડિત દીનદયાલ હોલ ખાતે રજત જયંતિ સમારોહ યોજાયો, જેમાં ભક્તિ વિકાસ સ્વામીના પ્રવચન તેમજ વાસુતોષ પ્રમુખશ્રી તેમજ ડેપ્યુટી મેયર અને આજવારોડના કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં લોકો પ્રવચન આનંદ માંડવા ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં જે ઇસ્કોન મંદિરનું જ્યારે કળશસ્થ થયું મંદિર, આમ તો ઇસ્કોનની જે અહીંયા વડોદરાની સ્થાપનાને 43 વર્ષ થયા, પણ જે કળશસ્થ જ્યારે મંદિર થયું ત્યારે 25 વર્ષ પૂરા થયા। તેના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। તેમાં એક કાર્યક્રમ સયાજીનગર ગૃહમાં થઈ ગયો, આપ પણ ત્યારે આવ્યા હતા, અને આજે આ દીનદયાળ ઉપાધ્યાય ભવનમાં છે। એવી રીતે પશ્ચિમ વિસ્તારમાં છે, ઉર્વી સ્કૂલમાં અને આત્મીય હોલમાં પણ એક પ્રોગ્રામ છે। અને આ કાર્યક્રમ દ્વારા જન જન સુધી હરે કૃષ્ણ 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 હરે હરેનો મહામંત્ર જાય। અને એક આજે ભક્તિ વિકાસ સ્વામીજી પધાર્યા છે, એમનું પ્રવચન રહેશે। વાસુતોષ પ્રભુજી પ્રમુખશ્રી છે, એમનું પ્રવચન રહેશે। અને નિત્યાનંદ પ્રભુના આશ્રયથી આ જે જનચેતનામાં હરે કૃષ્ણને પહોંચાડવાનો જે પ્રયાસ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા થઈ રહ્યો છે। અને બસ હવે પરમ દિવસે તો 24મીએ જન્માષ્ટમી છે, અને આપ સૌ જાણો છો કે ઇસ્કોનની જન્માષ્ટમી એ જનગણ મન સુધી પહોંચતી જન્માષ્ટમી છે, જ્યાં સમાજના દરેક વર્ગના લોકો ત્યાં આવીને દર્શન કરે છે, અને 2 થી 3 લાખ લોકોની લાઈનો લાગે છે। તો આપના માધ્યમથી હું એ કહેવા માગું છું કે ઇસ્કોનમાં આપ સૌ વડોદરાના નગરજનો પધારો અને ઇસ્કોનની જન્માષ્ટમીનો લાભ લો, અને બીજે દિવસે પારણાના દર્શન કરો। 2 દિવસ શૃંગાર સાથે ખૂબ સરસ વાઘાઓ સાથે રાધા શ્યામ સુંદરજી અને રાધાજીના દર્શન સૌને પ્રાપ્ત થશે। આપ પત્રકાર મિત્રો પણ જન્માષ્ટમીના 12 વાગ્યાના સમય માટે સૌ પત્રકાર મિત્રો પણ ત્યાં આવે એવી અમારા વતી એક નિવેદન અને વિનંતી છે। ધન્યવાદ। કેતન પટેલ।